everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો જબરદસ્ત થઈ ગઈ છે કારણ કે આજે ખરેખર ઠંડી થોડીક વધારે છે. તમને બધાને વેરી ગુડ મોર્નિંગ. અને ઘણા લોકો શ્લોક સાંભળી અને મને કોમેન્ટો કરતા હોય છે અને એકચ્યુઅલમાં જે લોકોને ટાઈમ નથી રહેતો અને ખરેખર જે આ લોકો મારો ખાલી વ્લોગ જોતા હોય ત્યારે આ શ્લોકનું ઉચ્ચારણ સાથે સાથે કરશે ને તો પણ એ લોકોને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. એટલે જે લોકો શ્લોક નથી બોલતા એ લોકો ખરેખર આજથી ચાલુ કરો શ્લોક બોલવાનું, આ શ્રી કૃષ્ણાય વાસુદેવાય. અને આજથી 6 મહિના રહી અને તમે બધા મને કહેજો ખરેખર તમને કામ હોય તો કામમાં પ્લસ તમારા રોજિંદા જીવનમાં, ઘરમાં, બધામાં તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. હવે આજે મારે તમને બધાને એક બહુ સરસ સ્ટોરી કહેવી છે કે ડાકુ રત્નાકર એટલે કે વાલિયો લૂંટારો એ કઈ રીતે મહર્ષિ વાલ્મીકી બને છે. તમને બધાને મહર્ષિ વાલ્મીકી નામ તો સાંભળેલું જ હશે કે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકી, પણ ખરેખર એ ભૂતકાળમાં પેલા લૂંટારા હતા એટલે કે ડાકુ રત્નાકર હતા. હવે એ પાછળની સ્ટોરી શું છે અને એને શા માટે લૂંટારા બનવું પડ્યું અને કઈ રીતે પછી મહર્ષિ વાલ્મીકી બન્યા, પાછળની સ્ટોરી શું છે. તો હવે એની શરૂઆત કંઈક એવી થાય છે કે ડાકુ રત્નાકર એ બહુ ખતરનાક ડાકુ હતો કે જે વાલિયા લૂંટારાના નામથી ઓળખાતો. અને આ ડાકુ રત્નાકર છે એ જંગલમાં રહેતો અને આવતા જતા જે જંગલના રાહગીર હોય એ બધાને લૂંટી અને એની હત્યા કરી નાખતો. હવે એક સમયની વાત છે કે એક સ્ત્રી શ્રેષ્ઠા એ પાલકીમાં બેસી અને આવતા હતા અને ડાકુ રત્નાકર જંગલમાં જતો અને છુપી અને એની રાહ જોતો હતો. જેવા એ જંગલમાં આવે છે એટલે તરત જ ડાકુ રત્નાકર છે એ શ્રેષ્ઠાની પાલકીમાંથી જે સ્ત્રી હતી ભૂષણ પહેરેલી એના આભૂષણો બધું જ એને ધન સંપત્તિ બધું લૂંટી લે છે અને એની હત્યા કરી નાખે છે. અને આ વાત રાજા સુધી પહોંચે છે અને રાજા તમામ સૈનિકો અને સેનાપતિને જણાવે છે કે આપણે જંગલમાં કોઈએ એકલા જવું નહીં અને જઈએ તો સૈનિકો અને સેનાપતિને સાથે લઈને જવાનું. આવી રીતે એલાન થાય છે. એક સમયે દેવર્ષિ નારદ આવે છે અને ત્યાંથી રાહગીર આવતા હોય છે નિર્વસ્ત્ર. એટલે એ આ રાહગીરને જોઈને દેવર્ષિ નારદ પૂછે છે કે કેમ તમે નિર્વસ્ત્ર છો? ત્યારે કહે છે કે તમે અહીંયા જ ઠેરી જાઓ, આગળ ન જતા, નહીતર તમે પણ અમારી જેમ નિર્વસ્ત્ર થઈ જશો. એમ કહી અને એ રાહગીરો ત્યાંથી ચાલ્યા જાય છે. અને છતાં પણ નારદ મુનિ કહે છે કે મને શેનો ભય, મને શેની ડર. નારદ મુનિ આગળ જતા હોય છે અને ત્યાં ડાકુ રત્નાકર જ બેઠા હોય છે અને એ નારદ મુનિની સામે લૂંટવાનો પ્રયત્ન કરે છે, પોતાની કટાર કાઢે છે. અને નારદ મુનિ એને કહે છે કે હે ડાકુ રત્નાકર, તને શેનો ભય નથી કે તું આ જે પાપ કરે છે એ કોની માટે કરે છે? તો કહે છે કે એ તમારે જોવાનું નથી, મારા પરિવારના ભરણ પોષણ માટે હું આ કરું છું. તો નારદ મુનિ કહે છે કે આ પાપ તમે કરો છો તમારા પરિવારના ભરણ પોષણ માટે, પણ શું તમારા પરિવારવાળા આ પાપમાં તમારો ભાગીદાર આપશે? તો ડાકુ રત્નાકર આ વાત સાંભળી મનોસ્થિતિ થોડીક નબળી પડે છે અને એ કહે છે કે તમે મારી સાથે આવો વાર્તાલાપ ન કરો. ત્યારે ફરી નારદ મુનિ કહે છે કે તમે એકવાર પૂછો તો ખરી તમારા પરિવારજનોને કે તમે આવું કૃત્ય કરો છો તો શું તમારા પરિવારજનો એમાં ભાગીદારી થશે? શું તમારા પાપને એ વહેંચશે? તો ડાકુ રત્નાકર વિચાર કરે છે અને એના સાથીદારોને કહે છે કે નારદ મુનિને બાંધો પેડ સાથે અને હું મારા પરિવારને હમણાં જ પૂછીને આવું છું. અને એ ડાકુ રત્નાકર ઘરે જાય છે, એની પત્નીને પૂછે છે. તો એની પત્ની કહે છે કે હું તમારી અર્ધાંગીની છું, તમારા સુખ દુઃખમાં હું તમારી સાથે રહીશ, પણ તમારા પાપના ભાગીદારમાં હું તમારી સાથે નહીં રહું. અમારું ભરણ પોષણ કરવું એ તમારું કર્તવ્ય છે. હવે તમે સાચો રસ્તો અપનાવો કે ખોટો રસ્તો અપનાવો એ તમારે જોવાનું છે, અમારે નહીં. હા, માન્યું, તમે દુઃખમાં હશો તો અમે તમારી સાથે હશું, પણ તમારા પાપના ભાગીદારમાં તમે જે હત્યા કરો છો એમાં અમે તમારી સાથે નહીં રહીએ, એ પાપ અમે તમારી સાથે નહીં વહેંચીએ. અને આ વસ્તુ એના પિતાને પૂછે છે અને એના પિતા પણ એને આ જ જવાબ આપે છે. અને ડાકુ રત્નાકરના પગ નીચેથી જમીન હલી જાય છે અને ફરી જાય છે નારદ મુનિ પાસે અને એને ક્ષમા યાચના કરે છે કે હે પ્રભુ, તમે ખરેખર સાચા છો. અને નારદ મુનિ પૂછે છે જેલમાં છુપી રીતે કેમ રહો છો? તમે રાજા, પ્રજા કે પાપથી આ કોનાથી બીવો છો? જો તમે કોઈનાથી નથી બીતા, જો તમે કોઈથી ભયભીત નથી, તો તમે ગામની વચ્ચોવચ્ચ કેમ નથી રહેતા?
ત્યારે ડાકુ રત્નાકર કહે છે કે હું પહેલા એક સૈનિક હતો. જ્યારે ખોટી વાત થઈ ત્યારે મેં ખોટા લોકોનો સાથ ન આપ્યો, એટલે એને મને લજ્જિત કરીને ગામ છોડી દેવાનું કહ્યું. એટલે એનો બદલો હું લઉં છું. નહીતર પહેલાં તો હું એક ઈમાનદાર સૈનિક હતો, પણ જ્યારે રાજાએ મને ખોટી રીતે બહાર કાઢ્યો એ પછીથી મેં આ કૃત્ય ચાલુ કર્યું છે. અને એ પછી ડાકુ રત્નાકરની આંખો ખુલે છે અને એ ચોરી લૂંટફાટ છોડી દે છે અને એ એક શ્રેષ્ઠ કવિ બની જાય છે. અને એ શ્રેષ્ઠ કવિની આગળ મહર્ષિ નામ લાગે છે અને એ બને છે આપણા રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકી. કહેવાનો અર્થ બસ એટલો જ છે કે જો એક ડાકુ પોતાનું ચરિત્ર બદલી શકતા હોય તો બીજા જે છે એ પોતાનું ચરિત્ર શ્રેષ્ઠ બનાવી શકે છે. હજી ડાકુ રત્નાકરને તો કોઈ ઓળખતું નહીં જ હોય, મે બી 100%, પણ મહર્ષિ વાલ્મીકી એટલે કે રામાયણના રચયિતાને તો બધા ઓળખે જ છે. तो कैसे તમે બધા કે તમને महर्षि वाल्मीकि की स्टोरी कैसी लगी. तो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की अर्ली मॉर्निंग जबरदस्त हो गई है. तो सारे डेज शुरू होने वाले हैं. रोज डे, प्रपोज डे, टेडी डे, चॉकलेट डे, वैलेंटाइंस डे. तो उन सारी तैयारियां, हमें अगर इतना क्राफ्टिंग आता है तो ऑब्वियसली हम विशाल को 1 by 1 सारी सरप्राइज देने वाले हैं. तो उसकी भी प्रिपरेशन आज से शुरू करने वाले हैं. बाकी अपने जो सारी पैकिंग की तैयारियां हैं वो तो ऑलमोस्ट कंप्लीट हो चुकी है. तो चलिए सबसे पहले कर लेते हैं गर्मा गर्म नाश्ता, और नाश्ता करने के बाद बाकी का जो सारा काम है उसे निपटाएंगे. અને મોર્નિંગ માં હું ને બા બેહી ગયા છીએ પાછા. આજે બા કયું ભજન ગાવાના છો? મગજમાં આવે પછી ખબર પડે. હાલો ગાવ. જો એક ગામ હતું. ત્યાં એક દીકરી હતી. એને બિચારા કેટલા વર્ષે દીકરી થઈ અને એનું નામ ચકુ પાડ્યું. શું પાડ્યું? ચકુ. અને ઉંમર લાયક થઈ ગઈ અને મારા કાનાને બહુ ભક્તિ કરતી. નાની હતી ત્યાંથી દ્વારકા દેશની, સમજો તો. અને હાહરા ત્યાં પછી લગ્ન કર્યા અને હાહરું હાહુ કજાડી ભક્તિ કરવા ન દે. એટલે પછી સકુએ વાલાને વિનંતી કરી કાનાને, સકુબાઈ તો સાસરિયામાં આવ્યા રે લોલો, સકુબાઈ તો સાસરિયામાં આવ્યા રે ઓલો, સાસરિયામાં બહુ મૂંઝવણ રે, સકુબાઈ તો સાસરિયામાં આવ્યા રે ઓલો, એમાં તે સંત બધો જાતરામાં રે, એમાં તે સંત જાય જાતરામાં રે, સકુબાઈ તો પાણી ભરવા જાય જો, સકુબાઈ તો સાસરિયામાં આવ્યા રેલો ઓલો, સકુબાઈ તો કરે વાલાને વિનતી રેલો, સાંભળો મારી રઘુરાય વાત જો, સકુબાઈ તો સાસરિયામાં આવ્યા રેલો, ઓ વાલાએ સુની સકુની વિનતી રેલો ઓલો, લીધા સકુના હાથમાં રેલો, હાલે મારે ધરી સકુના રૂપ જો, વાલો મારો સાસરિયામાં આવ્યો રેલો, સકુને મોકલી જાતરા મારો, વાલે મારે કરી લાંબી લાજ જો, વારું થઈને વાલો આવ્યા રેલો, બેડા લીધા વાલાએ હાથમાં રેલો, લાંબી સરખી કાઢી વાલાએ લાજ તો, વારું થઈને વાલો આવ્યા રેલો, ત્યાંથી વાલો રસોડામાં આવ્યા રેલો, ધબકે રસોઈ બની જાય જો, વારું થઈને વાલો આવ્યા રેલો, સાસુ ને સસરા બેઠા જમવા રેલો, રસોઈમાં કાંઈ અનેરો સ્વાદ જો, વારું થઈને વાલો આવ્યા રેલો, સાસુ સસરા પોઢા પલંગ મારેલો, વાલો મારો પગ દબા જાય જો, વારું થઈને વાલો આવ્યા રેલો, અડધું રાત્યુંના દણા દરણા રેલો, અડધું રાત્યુંના દરા દરણા રેલો, વાલો મારો સાસ ફેરવા જાય જો, વારું થઈને મારો આવ્યો રેલો, સાસુ કરે સકુની વિનતી રેલો, સાસુ કરે સકુના વિનતી રેલો,
ઓલો શકુબાઈ તો બહુ સુધરી ગયા જો વવારું થઈને વાલો આવી આરેલો ઓલો મારવના સુધરે ઘરની નાર જો વવારું થઈને વાલો આવી આરેલો ઓલો સંઘ બતો જાતરામાંથી આવ્યો રેલો મારો પાણી ભરવા જાય જો વવારું થઈને વાલો આવી આરેલો બેડા દીધા શકુના હાથ મારેલો ઓલો બેડા દીધા શકુના હાથ મારેલો ઓલે ફેરવી નાખ્યા વાલે મારે રૂપ જો વવારું થઈને વાલો આવી આરેલો ઓલો શકુ પાણી ભરીને આવી આરેલો ઓલો શકુબાઈ પાણી ભરીને આવી આરેલો ઓલો કરી એને જાતરાની વાત જો વવારું થઈને વાલો આવી આરેલો કરી બધી જાતરાની વાત જો વવારું થઈને વાલો આવી આરેલો વાલે મારે કર્યા ઘરના કામ જો વવારું થઈને વાલો આવી આરેલો ઓલો સાસુ સસરા પડ્યા પગ મારેલો ઓલો સાસુ સસરા પડ્યા શકુના પગ મારેલો ઓલો શકુ આગળ માફી માગવા જાય જો વવારું થઈને વાલો આવી. અરે વાહ, મસ્તી નો હતો હું બા. આ શકુને ભગવાન આવ્યો ત્યાંથી ધુવાડક્યા ધીશથી અને શકુના રૂપ લીધા અને બેડું હાથમાં જ લઈ દીધું. લાય બેડું તું જા જાત્રામાં લે દઈ દીધું બેડું અને હવે તો જા ઘેરે હું જાઉં મારા દ્વારકા. બોલો દ્વારકાધીશ की जय. और फाइनली अभी खाना वाना खा के मस्त सो गए थे, अभी उठे हैं. आज थोड़ी थकान उतरी है और घर में अभी कोई नहीं है हमारे अलावा, क्योंकि मम्मी वापस गए हैं इधर आजू बाजू की सोसाइटी में कंकोत्रियाँ देने. कुछ काम से बाहर गए हैं, बाहर बैठने चले गए हैं, भाई ऑफिस, दादा दुकान पर. तो अभी घर पे सिर्फ हम अकेले हैं. तो ऑब्वियसली आप सब जानते ही हैं कि दिस इज़ वैलेंटाइन वीक. तो अभी इतना ज़्यादा क्राफ्टिंग आता है मुझे, तो अपने विशाल को कुछ देना तो बनता है. तो ऑफ कोर्स रोज डे है, तो विशाल के लिए कुछ तड़कता भड़कता सरप्राइज बनाया जाए. तो और स्पेशल वैलेंटाइन के लिए तो हम ज़बरदस्त सरप्राइज बनाने वाले हैं उसके लिए, जो कि 50% आप सब जानते हैं कि क्या बनने वाला है और 50% हम आप सभी को भी बताते हैं. और स्पेशली अभी तो विशाल के लिए बन रहा है रोज़ डे का कार्ड. तो चलिए फटाफट उसे बनाते हैं. तब तक तो विशाल में भी आ जाएंगे 1-1.5 घंटे में. तो फटाफट अपना सारा काम है उसे निपटाएंगे, फिर विशाल को देंगे सीधा सरप्राइज. यहाँ पे आप देख सकते हैं हमारी इंगेज के बाद की सारी मेमोरीज जो कि हम स्क्रैप बुक में लगाने वाले हैं. ये नवरात्रि वाली मेमोरीज, ये वाली जो मेमोरी है वो कुछ डे की है, आई थिंक न्यू ईयर की है ये वाली मेमोरी. ये हम मुंबई गए थे, ये हमारी इंगेज की मेहंदी की है, फिर मूवी देखने गए थे, ये वाली कंकु पगला की. देन ये हमारी 6 मंथ एनिवर्सरी थी इंगेज के बाद की. दीदी के मैरिज के टाइम के सारे फोटोज. अभी हम रिसेंट में गए थे फार्म, वहाँ के. फिर ये दीदी जो भी फर्स्ट डे अभी आए थे मैरिज करने के बाद, तभी के ये दीदी के मैरिज के. फिर ये भी दीदी के मैरिज के, ये उत्तरायण वाले, ये हमारे कंकु पगला के दिन के, ये जब हम लालेरा रिसोर्ट गए थे तभी के. बहुत सारी पुरानी पुरानी मेमोरीज है हमारी. ये वाला मुंबई का. फिर ये वाला फोटोज जब भी हमारी इंगेज हुई थी तभी फर्स्ट टाइम हम दोनों कैफे गए थे. ये नवरात्रि का पहला दिन था, मुझे आज भी याद है. मैंने ये वाला टॉप पहना था. एंड देन लास्ट ये वाला सोमनाथ का. तो ये तो सारा है वैलेंटाइन डे के लिए स्पेशल. तो ये उसी की प्री तैयारियां हैं अभी. लेकिन फाइनली अभी जो काम हमारा है वो है रोज डे का. रोज डे के लिए विशाल के लिए भी तैयारियां करनी है. ये तो अभी आएगा सीधा 7 दिन बाद. तो चलिए अभी रोज डे की तैयारियां करते हैं. ये चल रही है हमारे रोज डे की. ऑब्वियसली रोज डे है तो रोज देना बनता है हमारे विशाल को. एंड ये मैंने प्यारा सा रोजेस का छोटा बुके बना दिया है, आप देख सकते हैं. जो कि ऑलरेडी बुके बनाया था मैंने स्क्रैप बुक के लिए. तो रोज डे है तो इस पे छोटे छोटे रोजेस भी है, तो मैंने सोचा इसी से काम चला लेते हैं हम. यहाँ पे ले ली है डबल टेप. फिर कुछ स्पेशल कार्ड बनाने वाले हैं.
लेकिन क्या बनाने वाले हैं वो आपको आगे आगे व्लॉग में दिखाते जाएंगे। तो यहाँ पे माचिस ले लिया है हमने, फिर थोड़ा सा ग्लू, स्केल, थोड़े से कुछ पेंसिल, इरेजर, स्केल वगैरह। यहाँ पे ले लिए हैं टिश्यू पेपर्स एंड सीजर्स। तो चलिए विशाल के लिए जो बनाने वाले हैं उसे स्टार्ट करते हैं। मम्मी कंकोत्री વેચીને આવી ગયા છે એટલામાં માંડ દીધી કા મમ્મી? આડી ઊભી શેરીમાં દીધી કે ખાલી ઊભી શેરીમાં? ખાલી આમ આડી શેરીમાં, જે આ ઊભી શેરી બાકી છે. ઓકે, તો મમ્મી જો અત્યારે પાછા કંકોત્રી દેવા જાય છે અને અહીંયા અમારું કામ ચાલુ છે. આપણે જે માપ વાઇઝ જે બનાવવાનું છે એ માંડ માંડ માપ લેવાનું છે. ત્યાં શું બનાવે? આ રોઝ ડે નું બોક્સ બનાવું છું. જે પીડ્યું તું ને આ સ્ક્રેપ બુક માટે બનાવેલું છે એ પીડ્યું તું. તો મેં કીધું બધું પીડ્યું છે તો મમ્મી કે કાર્ડ શીટ ને બધું વાપરી નાખો હવે. એટલે મેં કીધું લાઈ બનાવી નાખું. કેટલું મમ્મી પડી ઓલી સ્ક્રેપ બુક બનાવવા ટાઈમે મેં લીધું હતું. હા, તો ઈ બધું કેટલું પીડ્યું છે એમના મટીરીયલ. હજી જો આ જે બારનો ડ્રોવર છે ને યલો કલર નો, એ આખો મારો ક્રાફ્ટિંગ નો સામાન નો ભરેલો છે. હવે બધા આ ડે ચાલુ થઈ જાય એમ. હવે બધા ડે ચાલુ. તો મેં કીધું પડ્યું છે તો મેં કીધું ખોટે ખોટું જવા દેવી શીટું મારે. એની કરતા કઈક મસ્ત મસ્ત અલગ અલગ બનાવવું. ઠીક. તે અત્યારે જો આ બનાવું છું. અને આ બુકે તો ઓલામાં નાખ્યો તો ને, ઈ સ્ક્રેપ બુક નો જ બુકે છે. મેં કીધું આમાં વાપરું ને, આજે રોઝ ડે છે, આમાં ઝીણા ઝીણા રોઝ નાખેલા છે મેં. તો મેં કીધું આને આ રોઝ ડે એને દઈ દેવાનું છે આ બુકે, અને ઈ જ બુકે પાછું લઈ લેવાનું છે સ્ક્રેપ બુક હાટું. ઠીક, એટલે આ એમ થઈ જાય. એમ થઈ જાય. જો સ્ક્રેપ બુક ની જે ફોટોઝ ની કઢાવવાના હતા એ મેં કીધું કઢાવી, અને હવે મેં કીધું પૂરી કરી નાખું સ્ક્રેપ બુક. 2-3 મહિનાથી સતત સ્ક્રેપ બુક નું કામ ચાલુ છે. તે માંડ પૂરી થઈ. તો તે હવે પછી હજી એમાં શું બાકી છે? બસ હવે તેમાં ફોટો ચિપકાવવાના બધું લખવાનું ને એવું બધું બાકી છે. ઠીક. મેં કીધું નિરાતે, હજી તો ઈ તો 14 તારીખે દેવાનું છે. મેં કીધું તો નિરાતે ધીમે ધીમું કર્યા કરે. તારે આ તું પૂરું કર્યું હું એટલામાં દઈને આવું. ઈ કંકોત્રી બાટી આવે ત્યાં સુધીમાં આપણે આપણું જે કામ છે એ પૂરું કરી નાખીએ. તો અહીંયા આપણે સાઈઝ વાઇઝ એક બોક્સ બનાવવાનું છે. તો ઈ બોક્સ નું જે પર્ટિક્યુલર માપ છે, આ 1 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, આ બધા 1-1 સેન્ટીમીટર ના માપ છે. આ 1-1 કરો એટલે 2 સેન્ટીમીટર થઈ જશે. પછી આમ 12 સેન્ટીમીટર, આમ 17 સેન્ટીમીટર, પાછું 12 સેન્ટીમીટર. એવી જ રીતે સેમ માપ છે. 12 સેન્ટીમીટર, 17 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર, 17 સેન્ટીમીટર. આ 7 સેન્ટીમીટર, આ 12 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર. અને આમ આ લઈએ આપણે તો આ 3.5 સેન્ટીમીટર, અને આ ઓરસ ચોરસ 2.5 સેન્ટીમીટર છે. તો ચાલો હવે જે અધર હિસ્સો છે આનો એ આપણે કટ કરી લઈએ, અને જે જે સાइड આપણે फोल्ड करवानी चाहिए તમને બધાને स्टेप बाय स्टेप दिखाते हैं. यहाँ पे जो जो हिस्से हमें नहीं चाहिए वहाँ पे मैंने ऐसे ऐसे ड्रॉ कर दिया है. तो चलिए इन सारे हिस्सों को हम कट कर लेते हैं. यहाँ पे ये चारों साइड हमारी अच्छे से कट हो गई है. अब ये बीच वाला कट करने का है. तो इसे हम करेंगे कटर की मदद से कट, क्योंकि यहाँ पे कैंची तो चलेगी नहीं. तो चलिए फटाफट इस बीच वाले हिस्से को भी हम हटा देते हैं. यहाँ पे हमने अच्छे से जो अपना बॉक्स बनाना है उस हिसाब से जो जो नहीं चाहिए था उसे कट कर दिया है. तो चलिए अभी सारे हिस्सों को जिसे जिसे हम फोल्ड करना है उसे हम सबसे पहले फोल्ड कर देते हैं और एक बॉक्स बना देते हैं. बॉक्स बनाना था उसे हम अच्छे तरीके से हमने ऐसे फोल्ड कर दिया है. तो अभी हम ले लेंगे टिश्यू पेपर, और टिश्यू पेपर को इतनी जो बॉक्स की साइज है उतनी साइज में हमें कट करना है, लेकिन उससे थोड़ा इतना ज्यादा, ताकि हम ग्लू की मदद से इसके ऊपर अच्छे से हम अंदर से चिपका सके. तो चलिए फटाफट हम टिश्यू पेपर को अच्छे से कट कर लेंगे. यहाँ पे इसकी साइज का टिश्यू पेपर भी हमने कट कर लिया है. तो यहाँ पे ले लिया है हमने फेविकॉल. तो चारों साइड हम हल्का सा फेविकॉल प्रेस करेंगे, क्योंकि टिश्यू पेपर ऑलरेडी थिन होता है तो उसे चिपकने के लिए ज्यादा ग्लू की जरूरत नहीं होती है. क्योंकि हमें जो हम कारीगरी करने वाले हैं, आई होप वो अच्छे से हो जाए. जो हम विशाल को देने वाले हैं वो थिंग, तो एग्जैक्ट साइज का हमने कट कर लिया है, क्योंकि ये कुछ जबरदस्त बनने वाला है. आगे आगे ब्लॉग में आप सभी को दिखाऊंगी मैं. तो आप देख सकते हैं कि आसानी से अच्छे से चिपक गया है, क्योंकि अगर हम इसे ज्यादा फोल्ड करेंगे ना तो ये बीच में से टूटता जाएगा. ये देखिए आप, इधर से ऑलरेडी टूट चुका है. एंड ये वाला हिस्सा देखिए आप, कितना जबरदस्त ब्यूटीफुल लग रहा है. तो अभी ये जिसका हम ये यूज करने वाले हैं उसके लिए हम यहाँ पे चिपकाएंगे डबल टेप. तो चलिए सबसे पहले डबल टेप को हम चिपका देते हैं इसके एग्जैक्ट ऊपर,
क्योंकि ये जिस तरीके से मैं यूज करने वाली हूँ ना, अगर ये ज्यादा यूज हो गया ना इसका तो भी प्रॉब्लम आएगा, और कम यूज हुआ तो भी प्रॉब्लम आएगा। तो इसका परफेक्ट यूज होना चाहिए अभी, वरना विशाल मुझे बहुत डांटेंगे, क्योंकि फर्स्ट टाइम ट्राई कर रही हूँ मैं ऐसा कार्ड। बाकी क्राफ्टिंग तो मैं करती हूँ, लेकिन ऐसा कार्ड मैंने फर्स्ट टाइम बनाया है अपने क्राफ्टिंग की जर्नी में। पे चारों साइड को हम अच्छे से डबल टेप की मदद से परफेक्ट कर लेंगे। लुक एट दिस। तो चलिए अभी इसकी आगे की प्रोसेस क्या है वो हम आप सभी को स्टेप बाय स्टेप दिखाएंगे। ये वाला फॉर्मूला तो हमारा कंप्लीट हो चुका है, लेकिन इसके अंदर विशाल के लिए ऑब्वियसली रोज डे है, तो कुछ रोज के रिलेटेड, हम रोज डे के रिलेटेड कुछ इसके अंदर डेकोर करने वाले हैं। तो चलिए उसे भी डेकोर करना स्टार्ट करते हैं। यहाँ पे हमने सेम ये वाली साइज का व्हाइट शीट कट करके ले ली है, एंड यहाँ पे ले लिए है थोड़े रियल रोजेस की पत्तियां। इसलिए रोज डे है तो रोजेस आना तो बनता है, तो यहाँ पे पूरे पेजेस में हम सबसे पहले रोजेस चिपका देते हैं। यहाँ पे पूरे पेजेस में हमने रोजेस की पत्तियां लगा दी है। अभी इसको अच्छे से हम सूखने देंगे, और इसके ऊपर कुछ हमें लिखना है, वो हम ये व्हाइट बोर्ड ले लिया है हमने। तो चलिए फटाफट उसे लिखना स्टार्ट करते हैं। मैंने जो लिखना था, हैप्पी रोज डे माय विशाल, तो चलिए उसको इसके ऊपर अच्छे से हम लगा लेते हैं। देख सकते हैं जो हमें लिखना था वो हमने लिख दिया है अभी। तो अभी इस पेज को हम इसके ऊपर अच्छे से चिपका देते हैं। यहाँ पे हमारे विशाल के लिए कार्ड रेडी हो गया है। यहाँ पे माचिस के जो मतलब सलगती है उसका हिस्सा भी हमने रख दिया है, माचिस की कांडी रख दी है, यहाँ पे लिख भी दिया है यूज मी। तो चलिए अभी विशाल आते ही उन्हें देंगे हम ब्यूटीफुल सा सरप्राइज, क्योंकि ये पोर्शन अच्छे से बर्न होना चाहिए, क्योंकि कार्ड का जो हार्ड होता है वही यही पोर्शन है। अगर ये बर्न नहीं हुआ तो इसका कोई मतलब नहीं है। तो अभी आई होप, मेरी फर्स्ट ट्राई है ये, तो अभी विशाल जब इसे बर्न करेंगे तो अच्छे से ये बर्न हो जाए और ज़्यादा कुछ जले ना इसमें से, वरना मुझे भी डांट मिलेगी और साथ में मेरा क्राफ्टिंग को भी डांट मिलेगी और बनाना बंद होगा मेरा। तो चलिए वो भी रास्ते में है, ऑन द वे है। जब वो आएंगे तभी हम उन्हें देंगे रोज डे की प्यारी सी सरप्राइज। और नाम लिया और हाजिर हो गए, 100 साल जीने वाले हैं सर जी हमारे। तो अभी वो आएंगे तभी हम देंगे उन्हें सीधा सरप्राइज, और आप सभी को भी स्टेप बाय स्टेप दिखाते जाएंगे। और हाँ, याद रखिएगा प्रेयर कि आई होप अच्छे से बर्न हो जाए। अगर बर्न नहीं हुआ तो क्या होने वाला है, ऑब्वियसली पोपट होने वाला है। अभी गेम ने વાટે બેહી ગયા તમારી હાટે રોઝ ડે ની સરપ્રાઈઝ દેવી પડે. હેપી રોઝ ડે. આજે રોઝ ડે છે. હા વિશાલ કે આમાં તને બધું એવું નવું યાદ રહેશે, મને કઈ યાદ રહેતું છે નહીં. નાનો હતો ને ઓલો ખબર રોઝ ડે નો સ્ટોરી બધા મૂકતા ને તો રોઝ ડે મૂકતા. હા 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 રોઝડા હોય. આપણે જોયા, આપણે બહાર જતા ત્યારે છે આપણે જોયા હતા. हाँ हाँ. तो अभी यहाँ पे विशाल की सरप्राइज हमने रख दी है. तो अभी विशाल अच्छे से कर पाए तो ठीक है, वरना ब्लॉग में हमने जैसे बताया आप सभी को वैसा होगा. तो विशाल रेडी? રેડી જોઈએ ને, શું કરવાનું, ખાવાનું. એ તો ચોકલેટ દે દિવસે ચોકલેટ મળે તમને. અત્યારે સાંજ પડવા આવી છે હા, અને આમ ફ્રી થઈ ગયો હું અત્યારે, એટલે મેં તો હું છે ને જમીને જ આવ્યો અત્યારે. ઓહ ખીચડી હતી ને, ખીચડી હા 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 એટલે ખાઈને આવ્યો અત્યારે. ओके, અંધારું થાય ને તો વાંધો નહીં. तो वांधो नहीं. तो चलिए अभी आपकी सरप्राइज बिना टाइम गवाए हम स्टार्ट करें. હા चलो चलो. મારે કરવાની કે તારે? તમારે જ કોને દેતી હોય, માને કરવાનો હોય તો હું ખુદ ના કરી લઉં. ચલો તમારે કરવાની શું છે. કર્યું છે? મમ્મી કંકોત્રી દેવા ગયા તા એટલે એને કઈ મમ્મી 2 દિવસથી કંકોત્રીમાં જ છે. मम्मी जा रहे हैं वापस कंकोत्री बांटने, इधर उधर शहरी में आते चलते रहते हैं. हाँ તમારે અમારે તો હજી બધું બાકી છે. કરવા મળજો, ટાઈમ નથી હો. થઈ જાય બધું. સારું ચલો. હા હા. હેપી રોઝ ડે. સેમ ટુ યુ. વેલકમ. આ ખોટું છે આ તો. ખોટું જોય, કહી દો ખોટું જોય, સાચું ન લે લંઘાઈ જાય, ખોટું હાચવીને તો રે. બધું પબ્લિક તારી બાજુ જ છે કે? હમણાં કોમેન્ટ ફાઇલની રોજ વાંચું છું, બહુ મોટા મોટા ફકરા હોય છે ને બહુ મસ્ત કોમેન્ટ કરે છે લોકો અત્યારે. ઓબ્વિયસલી બધાને હું ગમું છું, સાચી વાત છે ને ભાઈ, અને મને તમે બધા ગમો છો. આપણે આ વસ્તુ શરૂ હતી ને કોમેન્ટ મને યાદ આવી ગઈ, કારણ કે બહુ મસ્ત કોમેન્ટ હોય. हाँ, फिर ये छोटू सा बुक के जिसकी रियलिटी आप सभी को पता ही है व्लॉग में, तो ये आपके लिए हैप्पी रोज डे अगेन.
સેમ ટુ યુ. વિશાલ કે આવું ક્યાંથી કાઢી આવે છે? હાથે બનાવ્યું છો મેં. આ મોગરેના ફૂલ નાના નાના. એન્ડ ધ મોસ્ટ બ્યુટીફુલ સરપ્રાઈઝ, આમાં સુગંધી આવે છે. એમાં मैं स्प्रे छाइटो. हाँ. एंड अगेन द मोस्ट प्रीशियस सरप्राइज जो कि हम विशाल के लिए कब से बना रहे थे, 2 घंटों से. तो चलिए विशाल, अगेन हैप्पी रोज डे. ए એવું નહીં કરવાનું, એ આંગળા નહીં મારવાના. चल अभी स्टार्ट किया जाए. યુઝ મી લે. यूज मी. દિવાળી કહે છે કે મને યુઝ કરો. तो चलिए अभी उसको निकालो. अभी क्या करना है, सिंपली मैं आपको समझा देती हूँ, रुको पहले. આ કાર્ડ સળગાઈ નાખો. નહીં, આખું કાર્ડ ન સળગાવવાનું, મને ખબર જ દે હતી. મને. હમણો ઈ સળગાવી આમ કરી હા. અને આને તમારે સળગાવવાનું છે, ઠીક છે? એવું છે, પણ હા. આખું કાર્ડ નહીં સળગી જાય. નહીં સળગે, નહીં સળગે. પણ પેલા બતાવી દે ખોલીને. ના ના નહીં સળગે. હાલો અહીંયા દિવસ હા મૂકી દે, ઈ સળગી જશે એને જાતે જાતે. બસ મૂકી દે, મૂકી દે, બસ 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 બસ. વાહ, શું વાત છે. આ તો પછી ઠરી ગયું. રોઝ ડે માય લવ કેમ ગયો. ઈ નીચે વયું ગયું છે. વાહ, બહુ મસ્ત બનાવ્યો ભાઈ. કેમ બાકી? થેન્ક યુ, થેન્ક યુ. અભી બધું ઠરી ગયું અને સુગંધ તો જો કેટલી આવે છે મસ્ત ની. અને આની નીચે આપણે લખ્યું હતું, તમને બધાને મેં બ્લોગમાં દેખાડેલું છે. હેપી છે ને આની અંદર જતું રહ્યું છે. હા, દેખો, આ રહ્યું હેપી, આ રહ્યું. હેપી રોઝ ડે માય વિશાલ, વિશાલ, આઈ લવ યુ. આઈ લવ યુ. કેવું લાગ્યું તમને બર્નિંગ કાર્ડ? બહુ મસ્ત હો. હજુ આ ઠરી ગયું હોતે ભાઈ. ઠરી ગયું, ઈ જ કરામત છે. જો મેન તો આપણું રહી ગયું સરપ્રાઈઝ. હાલ આગ બંધ કરો. કેટલા સરપ્રાઈઝ છે. ઈ જ ઘણા બધા હોય હો. આજ તો પહેલા સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ પડવાની. યસ, બંધ કર દો ને એક. ખોલ નાખો. અરે ઓહો, હેપી રોઝ ડે છે તો રોઝ ડે જેવું કાંઈક લાગવું જોઈએ ને અમારે વિશાલ માટે. હવે દીધો પહેલે. વાહ કેમ બાકી કેવું લાગ્યું તમને સરપ્રાઈઝ? જોરદાર. હે ને? એનો ઘટે. હજી તો ફર્સ્ટ ડે છે, ધીમે ધીમે ડે સેલિબ્રેટ કરતા જાશું. ઘરે અને ઘરે કેવું મસ્ત બનાવીને ડે સેલિબ્રેશન થઈ ગયું. આપણે તમને બધાને ખબર હતી એ પ્રમાણે કે બર્નિંગ બરોબર થઈ જવું જોઈએ, પણ બર્નિંગમાં મને ઓલું ભૂલાઈ ગયું કે ઉપરના જે 2 ઇંચીસ છે ની અંદર વ્યાજ, એટલે હેપી વિશાલ નું ડટાઈ ગયું. રોઝ ડે ખાલી દેખાડું. બહુ મસ્ત હતી. કેમ બાકી કારીગરી આપણી? જોરદાર. એ બધાને ખબર જ છે, બતાવ્યું છે હા, ને બ્લોગમાં બનાવે. સ્ટેપ બાય સ્ટેપ આપણે દેખાડ્યું મને તમને. બહુ મસ્ત લાગ્યું. હવે ખોલવાનું છે કે ના ના પૂરું, બસ એટલું જોઈએ. બર્નિંગ કરી નાખવાનું. પતી ગયું ને? પતી ગયું, પતી ગયું. હજુ એટલું જ કેમ સળગ્યું ભાઈ? મને ઈ એમ જ કે કરામત હજુ છે સળગી ને, જાય. તમને બધાને દેખાડ્યું. અને વ્લોગમાં મેં કીધેલું હતું કે બરાબર સળગી જાય ને તો હારી વાત છે. જો જાજુ હળગું ને તો મારું ક્રાફ્ટિંગ આજથી બંધ થઈ જવાનું છે. આ જોવું જોઈએ આ શું વાપરું છે. અને તમને બધાને લાગતો હશે કે એક્સપેન્સ કર્યો હશે, પણ એક્સપેન્સ માત્ર ને ખર્ચો માત્ર કાંઈ 8 રૂપિયાનો કર્યો જ મેં. ઈ આપની પાસેથી વસૂલ કરવાના છે. 8 રૂપિયા દઈને જજો. પાક્કું પાક્કું. આંખ બંધ કરજો આપણે. આંખ બંધ કર. સાચું? હા ચલો. સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ છે ભાઈ આજે. ખોલ. ઓહ, ખબર નથી થેન્ક તને? યુ. બહુ ખબર મોટી નથી તને? સરપ્રાઈઝ મળી ગઈ નાઈ. હા. थैंक यू. વેલકમ. तो अभी हमारा रोज डे सक्सेसफुली रहा है. तो હવે સક્સેસફુલ. દર વખતે તો હું એમનેમ આવી ગયો એક. હા ના તો મને બહુ બધું લઈ દેજો. એમાં પહેલા આપણે ઓલું 50-50 કરવાનું છે. શેરિંગ કરવાનું છે. તો જ હું આખી આપું ને તને. હું વિચારમાં પડી ગઈ ઘડી વાર. વિચાર મને આખી ચોકલેટ કાંઈ આપી, પણ કારણ ઓફ કે છે કોર્સ ને હું ઘરેથી નીકળ્યો તો મને ગળું ખાવાનું મન થઈ ગયું હતું. એટલે એવી ચોકલેટ લાયા છે. ખુદ માટે લાયા, મારી માટે નથી લાયા. અરે મારે લાવ્યો જ છે તમ તારે મન કર ને. તો લે, ચલિए લે. अभी એટલે આલમંડ જેવું છે એ થોડુંક દેખાય એ આપજો આ બાજુ. आई रही ઓલામાં આલમંડ દેખાય. हैप्पी આમાં આલમંડ છે आ પણ. जाओ बस. हैप्पी रोज डे. मुंह मीठा का મને તો ખવડાવો. કરજે. બસ બસ. तो अभी ऑब्वियसली ये जानते ही है, पहले मैं खा लेती हूँ. रुको थोड़ी देर, 1 सेकंड रुको. सब जानते ही है मेरी क्राफ्टिंग की करामत. तो अभी हम विशाल को नहीं बताएंगे कि वो इतना ही बीच में क्यों बंद हुआ. वो ये खुद ब्लॉग देख के समझ जाएंगे. ठीक है? હવે તો બતાવી દે મને. ये ब्लॉग જોવો પડશે. क्यों તમે લોકો આરે ब्लॉग જોઈ લેજો કાલનો.
કાલે આ બ્લોગ આવે ને તારો જોઈ લેજો બરોબર. ડન. એટલે તમને ખબર પડશે કે મેં કાર્ડ કેવી રીતે બનાવ્યું છે. અને હવે તો તમને બધાને બહુ મજા આવવાની છે કારણ કે વિશાલ માટે રોજ નવા નવા કાર્ડ્સ બનવાના છે, નવી નવી સરપ્રાઈઝ આપવાના છીએ આપણે એને. પણ રોજ નવી નવી ચોકલેટ નહીં હોય હો ભાઈ, ઓકે. એ નુકસાન કરે બહુ, એટલે મીડિયમ. અને એકચ્યુઅલી હી ઇઝ લકી. મતલબ મને શોખ હતો અંદરથી કે કોઈક મારું પર્સન આવશે ને હું બહુ મને ક્રાફ્ટિંગ આવડતું પણ હું કોને બનાવીને આપું, મારા ઓર્ડર ને એવું બધું હોય તો એને હું કાર્ડ ને એવું બધું બનાવીને આપતી. પણ હવે હું મને આમ થયું કે હું કોકને બનાવીને આપું કાર્ડ. તો મેં એમના માટે તમને ખબર છે 2-3 મહિના પહેલાથી આપણે સ્ક્રેપ બુક પાછળ મહેનત કરીએ છીએ અને ફાઇનલી એના ફોટોસ પણ આવી ગયા છે જે મેં તમને લોકોને બ્લોગમાં બતાવ્યા. તો એ વિશાલ માટે જબરદસ્ત સરપ્રાઈઝ રહેવાની છે. અમારી સગાઈથી લઈને અત્યાર સુધીની મેમોરીઝ વિશાલને આપણે ગિફ્ટ કરશું. હા એ તું બનાવે છે એમ ને? હા. હા રેડી? રોજ ડે તમારો જોરદાર ગયો? અરે જોરદાર, થેન્ક યુ. બહુ મસ્ત. જો પપ્પા ને મમ્મી હોત ને જોડે તો એને બહુ પપ્પા મસ્ત તો લાગે. કહેતા જ કે કારીગરી પાયલની જોરદાર છે એટલું જ કેમ હળી ગયું. કાલે વિડિયો જોશે ને એટલે એને દેખાશે. આ નજીકથી બતાવેલું હા નજદીકથી દેખાડેલું છે આપણે. ઓકે ઓકે. રેડી ને? પાછી આ પાંદડી બધી આમાં ચોટી ગઈ મસ્ત ની. ઈ ચોટાડી છે. ઈ ચોટાડી પાંદડી કયો તમે બધે વિશાલ ને. ઈ કાલનો વ્લોગ લે ઉખેડીને જોવે છે. લે કાલનો વ્લોગ જોવાનો. રેડી હવે થોડી વાર બેસીએ.